لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يوم ترى المؤمنين والمؤمنات يسعى نورهم بين أيديهم وبأيمانهم بشراكم اليوم جنات تجري من تحتها الأنهار خالدين فيها. આપણી બહેસ નૂર ઉપર હતી. સૂરે હદીદની 11-12 આયત આપની સમક્ષ રજૂ કરી હતી. કે જેમાં ખુદાવંદ આલમ ફરમાવે છે કે કયામતના દિવસે મોમિનો અને મોમિનાતને જોવામાં આવશે કે જેઓ પોતાના નૂરની સાથે જન્નત તરફ આગળ વધી રહ્યા હશે, જેની આજુબાજુમાં નૂર હશે અને એને બશારત આપવામાં આવતી હશે કે તમને બશારત થાય, તમને મુબારક થાય એ જન્નત કે જેની નીચેથી નહેરો વહે છે. પરંતુ આપણી બહેસ જે છે આ આયતમાં નૂર ઉપર હતી કે મોમિનો અને મોમિનાત કે જેની આજુબાજુ નૂર હશે અને એ જન્નત તરફ આગળ વધી રહ્યા હશે. આ નૂર ક્યાંથી મળે? તો ફક્ત એક જ કાનાલ છે કે જ્યાંથી આપણને નૂર મળી શકે. દુનિયામાં આપણે જે જાહેરી નૂરને જોઈએ છીએ, પ્રકાશને જોઈએ છીએ, લાઇટને જોઈએ છીએ, તો એ શાયદ આપણને એક કાનાલથી ના મળે તો આપણે બીજી કાનાલ ગોતી લેશું. અગર જો જીરામાં લાઇટ બંધ થઈ જાય તો આપણે ગ્રુપ બાળશું, ગ્રુપ ના હોય તો આપણે લફઝી બાળશું અને આપણા ઘરને નુરાની કરશું. ચીનવાની ટોર્ચ આવી ગઈ છે એ આપણે રોશન કરશું. કાનાલ અલગ અલગ છે પરંતુ કયામતમાં એક જ કાનાલ છે, એક જ રસ્તો છે જ્યાંથી આપણે નૂર મેળવી શકીએ. એ નૂર ક્યું છે? જીરામાનું નથી, ફક્ત નૂર ખુદા છે. કારણ કે અલ્લાહ નૂર સમાવાત વલ અર્દ, ખુદા જમીન અને આસમાનનું નૂર છે. આપણે દુઆએ જૌશન કબીરમાં પઢીએ છીએ, યા નૂરો યા નૂરન નૂર યા કબલા કુલ્લે નૂર યા બાદા કુલ્લે નૂર યા નૂરન કબલા કુલ્લે નૂર અથવા તો યા નૂરન લૈસા કમિસ્લિહી નૂર. આ બધું નૂર ફક્ત કોના તરફથી મળે? અલ્લાહ તરફથી. આપણે દુનિયામાં જોઈએ છીએ જીરામા વાળા બત્તી કુબે કરી જાય છે. ક્યારે? જ્યારે ફાક્તુર ના ભરાણું હોય. તો ખુદાવંદી આલમ તો પહેલેથી જ નૂર નથી આપતો કે જેને ફાક્તુર ના ભરી હોય એને નૂર ના મળે. હું એક વખત મોરણી ગયો હતો કોમો, ત્યાં કોન્ટેરમાં કાર્ડ હતા. પેલા પૈસાનો કાર્ડ લઈ આવો, ચાર્જ કરો અને પછી તમારા કોન્ટેરમાં નાખો તો પછી નૂર હાલે. કેટલું આવશે? જેટલું તમે ચાર્જ કર્યું હોય, જેટલા પૈસા ભર્યા હોય એટલું. હવે આપણે જોઈએ આ દુનિયા ઈ મોરોની માફક છે. આપણે પહેલા આ દુનિયાથી કાર્ડ લેવાનો છે, એમાં રિચાર્જ કરવાનો છે. હવે આપણે જ્યારે આખિરતમાં જાશું તો એ નૂરથી આપણે ઉપયોગ કરી શકશું. અને આપણે વાત કરી કે આ નૂર નો રિચાર્જર અહીંયા મળે છે, દુનિયામાં જ મળે છે.
આખિરતમાં નહીં મળે. જ્યારે મુનાફિક લોકો મોમિનોને કહેતા કે અમને પણ લઈ જાઓ, અમને પણ તમારો નૂરથી ફાયદો આપો, જેવી રીતે કે આપણા પાડોશી કે અમને તમારી બત્તી આપો, પોસિબલ દુનિયામાં જાહેરી પ્રકાશ આપી દઈએ આપણે, પરંતુ કયામતમાં નહીં આપી શકીએ. કયામતમાં એ નૂર નહીં આપી શકીએ, કારણ કે એ નૂર આપણા માટે પર્સનલ હશે. તમે જાઓ પાછા ફરો દુનિયામાં, ત્યાંથી નૂર લઈને આવો. હવે દુનિયામાં આપણે છીએ તો આ વસ્તુથી ગાફિલ ના જઈએ કે અહીંયાથી નૂર લેવાનું ના ભૂલીએ. તો હવે નૂર ક્યાંથી મળે? આપણે 2-3 વસ્તુ પર વાત કરીએ. અગર યાદ હોય તો હોય જલ્દી ગણાવી દઈએ. પેલું, ઇલ્મથી નૂર મળે. ઇલ્મ ખાલી કાફી નથી, અમલે સાલેહ, ઇલ્મ અને અમલથી આપણને નૂર મળે છે. બીજી વસ્તુ, સૌ બોલાઈ ગયો છે, ખરેખર થાકોડો બહુ લાગ્યો છે. તફક્કુર કરવાથી, વિચાર કરવાથી, અફલા યતદબ્બરૂન હાઝલ કુરઆન, આ વિચાર દીન બાબતે, તમારી જિંદગી બાબતે, કયામત બાબતે વિચાર કરવાથી તમને નૂર મળશે. ત્રીજું જે આપણે ગઈકાલે વાત કરી હતી, કેનાથી નૂર મળે? સૌ બોલાઈ ગયું છે. શરહે સદ્ર, મોટું મન રાખવાથી. રબ્બી શ્રાહ લી સદરી વયસ્સિર લી અમરી, આપણે હઝરત મૂસાની દુઆની વાત કરી હતી કે અગર જો આપણું મન દુનિયામાં મોટું હશે, ટૂંકા જીવના નહીં હોઈએ, તો આ જે છે નૂર બને છે આપણા માટે. અલ્લાહને નૂર અતા કરે. આજે આપણે મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ ની એક હદીસથી ઉપયોગ કરીએ. જેમાં મૌલા ફરમાવે છે, અલ યક્ઝતુ નૂરુન વલ ગફલતુ ગુરૂરુન. અલ યક્ઝતુ નૂરુન લઝી લા યુત્ફા. આ યક્ઝા જે છે એ નૂર છે અને ગફલત એ અંધારું છે. યક્ઝા એવું નૂર છે એ કોઈ દિવસ બુઝાતું નથી. યક્ઝા શું છે? યક્ઝા એટલે આપણે ગુજરાતીમાં કહેવાય જાગૃતિ. આપણે જાગતા હોય એને કહેવાય છે નૂર. આપણને એમ થાય કે આપણે તો વાહ બહુ જાગીએ છીએ, નૂર મળી ગયો. યક્ઝા ઈ જાગૃતિને નથી કહેવાતું કે આપણી આંખો ખુલી હોય, નહીં. આપણી દિલની આંખો ખુલી હોય એને કહેવાય છે જાગવું. મૌલાએ કાયનાત અહીંયા 2 શબ્દો લાવે છે, યક્ઝા અને ગફલત. યક્ઝા જે છે જાગૃતિ નૂર છે, પરંતુ ગફલત, બેદરકારી, લાપરવાહી, ધ્યાન બેરું થવું, કાન બેરા કરવા, એ બધી વસ્તુ જે છે એ અંધારું છે. એનાથી ઝુલ્મત આવે છે, અંધકાર આવે છે. પણ જાગૃત હોય એ ઇન્સાન, એના પાસે નૂર હોય છે. શું આપણે બધા જાગતા નથી? પોસિબલ નથી જાગતા. એટલા માટે હદીસમાં કહેવામાં આવ્યું છે, મૂતુ કબલા અન તમૂતુ. મરો, ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, મરો એ પહેલા કે તમને મારવામાં આવે. એટલે શું સુસાઇડ કરીએ? નહીં. જ્યારે ઇન્સાન મરે છે ત્યારે ઇન્સાન ઉઠે છે, ગફલતની નિંદરમાંથી ઉઠી જાય છે કે આ દુનિયામાં આપણે કંઈક કામ માટે આવ્યા હતા અને એ કામ પૂરું ના કર્યો, ત્યારે ગફલતની નિંદરમાંથી ઉઠે છે. તો જ્યારે મરે છે ત્યારે ઇન્સાન ઉઠે છે. તો મૌલાએ કાયનાત કહે છે કે જ્યારે તમને ઉઠાડવા આવે એ પહેલા તમે આ દુનિયામાં ઉઠી જાઓ, જાગી જાઓ. એવું ના બને કે મોડું થઈ જાય. મૌલાએ કાયનાત હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ નહજુલ બલાગા ઇરશાદ ફરમાવે છે, અહલુદ દુનિયા કરગબિન યુસારુ બિહિમ વહુમ નિયામ. કે દુનિયાવાળાઓની મિસાલ એક શોફેરની માફક છે કે જે કોન્વી તો કરે છે, ચલાવે તો છે, મોટર ચલાવે છે, ગાડી ચલાવે છે, પણ ઈ સૂતો છે. તો હવે જ્યારે એક શોફેર મોટર ચલાવતો સૂઈ જાય તો શું થાય? સીધા થાય. અને આ આક્ષિદા એવું છે, આક્ષિદા દુનિયામાં અગર જો આપણે સુધા ગફલત અને બેદરકારી અને લાપરવાહી સાથે આ જિંદગીમાં આગળ વધશું તો શું થશે? આપણો આક્ષિદા થશે. અને એ આક્ષિદામાં મોટી જબર ખાય છે કે જેના અઝાબ હમણાં મોહસિનભાઈએ ખૂબ બયાન કર્યા, ડરી ગયા.
સારું છે ખદા સફરમાં છે કર મહેનત પડી જાય એક દરરોજ પડે મોહમ્મદ આલે મોહમ્મદ પર આ જગાડવા માટે મજલિસમાં જગાડવા માટે હતું. માફ કરજો માસુમભાઈ આગળ. આપણે વાત હતી કે ઇમામ અલી અલૈહિ સલામ ફરમાવે છે કે અમુક લોકો દુનિયામાં સુતા છે, શોફેરની માફક સુતા છે ને આંખ સીધા કરી. તો હવે આપણા માટે જરૂરી છે કે આપણે આ ગફલતની નિંદરમાંથી ઉઠી જઈએ. જે ઇન્સાન અલ્લાહ પ્રત્યે, કયામત પ્રત્યે, પોતાના દીન પ્રત્યે, પોતાના ધર્મ પ્રત્યે, પોતાના ઈમાન પ્રત્યે જાગૃત હશે એને કયામતમાં અલ્લાહ તરફથી નૂર મળશે. હવે આ જાગૃતિ ઇન્સાનની જિંદગીમાં કેવી રીતે આવે? તો કે 3 રીતે આવે છે. અકલમંદ ઇન્સાન છે કે આ 3માંથી ગમે એક વસ્તુ એની સામે આવે તો એને ઉઠી જવું જોઈએ, નહીતર જે છે બધું લૂંટાઈ જશે. મૌલવી મોટા શાયર છે, એ પોતાની શાયરીમાં એક બહુ સરસ શેર લખે છે જેનો મફહૂમ આ રીતે છે. એ જૂના જમાનામાં એક માણસના ઘરે ચોર આવ્યો. રાતના અંધારું, એકદમ અંધારું, કઈ દેખાય નહીં. હવે એ ભાઈના ઘરે ચોર આવ્યો અને અવાજ થયો એટલે આ માણસ ઉઠી ગયો કે ચાલ હવે ઉભો થયો છું તો જોઈ લો કે શું છે. હા, અવાજ શેનો આવ્યો? શું હવાના હિસાબે છે યા પછી ઘરમાં કઈ જાનવર, ઉંદરડો, ઉંદર અથવા પીસુડી કંઈક દાખલ થઈ ગઈ છે? યા નહીં, ચોર આવ્યો છે. જો અંધારો તો એકદમ. એટલે આ ભાઈ જે છે તલાશ કરતા કરતા માચીસને જે કઈ હાથમાં હતું એ લીધું અને દીવો રોશન કરવા જાય છે. જેવી માચીસ બાળે છે એટલે ચોર એની પાછળ આવી ગયો. જેવો ઓલો માચીસ બાળે છે એટલે ફૂ કરી નાખે છે, એટલે માચીસની તાંબી બુજાઈ જાય છે. હવે ઘણી વખત એ માચીસ બાકસને સળગાવવા કોશિશ કરી પણ ઓલો પાછળથી ચોર ફૂંક મારી અને એ દિવાસળી ઠારી નાખે, દીવો ઠારી નાખે એટલે દેખાય ના પોતે. અંધારો એકદમ ગુમ હતું. આ માણસને એમ થયું કે આ દીવો બળતો નથી એટલે લાગે છે કે આ હવાના હિસાબે જવા આવ્યો હશે. જઈને સુઈ જાય છે. સવારે ઉઠીને જોયે છે ઘર આપણી જિંદગીમાં ઘણી વખત એવું આવે છે કે આપણે જાગૃત થઈએ પણ ઓલો શૈતાન પાછળથી ફૂંક મારી રાખે છે અને આપણે ગફલત, લાપરવાહીમાં રહી જઈએ છીએ અને સૂઈ જઈએ છીએ. પછી જયારે ઉઠવાનું ક્યારે છે? જયારે મલેકુલ મૌત આવશે ત્યારે આપણને ઉઠાડવામાં આવશે. જયારે ઉઠાડવામાં આવશે ત્યારે જોશું કે આ મારી જિંદગી તો લૂંટાઈ ગઈ, મારું ઈમાન બરબાદ થઈ ગયું, હું ચાલ્યો ગયો, હું બરબાદ થઈ ગયો. કોણ હતો જે પાછળથી ફૂંક મારતો હતો? ઇન્ન શૈતાન લકુમ અદુવ્વુમ મુબીન, કે શૈતાન તમારો ખુલ્લો એવો દુશ્મન છે. ઇન્ન નફ્સ લઅમ્મારતુમ બિસ્સૂ, કે આ તમારું નફ્સ છે જે છે એ તમને બુરાઈઓ તરફ ઇંગિત કરે છે. આપણા માટે જરૂરી છે કે આવા બે લાપરવાહ ના બનીએ કે ઈ દીવો બુજાઈ જાય છે તો એમ સમજી લઈએ કે હવાથી બુજાઈ જાય ને સુઈ જઈએ. ના, સરખી તહકીક કરીએ કે આપણી જિંદગીમાં આપણને લાપરવાહ કરવા વાળું કોણ છે. જરૂરી છે કે આપણે આપણી જિંદગીને રોશન કરીએ, આંખોને ઉઘાડીએ. એક માણસ રાતે સપનામાં જોવે છે કે એની આંખો અને માથા ઉપર કોઈ બેઠું છે અને ઘડીક જે છે એના આંખ ઉપર હાથ રાખી દે છે ને પછી પાછા હાથ ઉઠાવી લે છે. થોડી વાર હાથ રાખે છે, થોડી વાર હાથ ઉઠાવી લે છે. સવારે કોઈ ઇમામને જઈને પૂછે છે આની તાબીર શું? તો કે આની તાબીર ઈ છે કે તમારા માથા ઉપર શૈતાન સવાર છે. ઈ જયારે તમારી આંખો ઉપર પટ્ટી નાખી દે છે તમે દિનથી ગાફિલ થઈ જાઓ છો. હાથ લઈ જ લે છે, વળી પાછું તમને ધર્મ કરવાનું મન થાય છે. એટલે થઈ ગયો સગવડીયો ધર્મ. સગવડીયો ધર્મ ઉપર આપણે વાત નથી કરવી. વાત આપણી નૂર અને ગફલત ઉપર છે. તો મેં વાત કરી હમણાં કે આ 3 રીતે જે છે ઇન્સાન ઉઠી શકે છે પોતાની જિંદગીમાં. પહેલું, અકલી દલીલથી, જ્યારે અક્કલથી વિચાર કરે તો ત્યારે ઉઠી જાય.
જેમાં આપણે પ્રથમ દિવસે આબાદ રીતિના ઉપર વાત કરી હતી. વિચાર અલ્લામા મજલિસી કે જેણે કિતાબ લખી છે એનું નામ શું છે? બાકીર મજલિસી. 120-130 વોલ્યુમમાં છે. કઈ ભૂલી ગયું? બિહારુલ અનવાર. આ બિહારુલ અનવાર અલ્લામા બાકીર મજલિસીએ લખી છે. એના પપ્પા પણ એક મોટા આલિમ હતા, મોહમ્મદ મજલિસી. એને મજલિસી અવ્વલ કહેવાય છે અને આ બિહારુલ અનવારના રાઇટરને મજલિસ સાની કહેવાય છે, બીજા મજલિસી. તો આ મોહમ્મદ મજલિસી એટલે કે બિહારુલ અનવાર લખનારના પપ્પા, એ એક વખત સફરમાં જતા હતા અને ચોરી કરી નાખી. તો આ કહે છે કે મને તમારા ચોર સાથે મુલાકાત કરવી છે, મારી કિતાબ જે છે સાથે ચોરાઈ ગઈ. માલ તમે લઈ જાઓ, વાંધો નહીં, મારી કિતાબ જે છે એ મને ખપે છે. ઓકે, બોલો કે અમે તો કઈ ના કરી શકીએ, અમારો શેફ જે છે ચોરોનો એ આ ડિસિઝન લઈ શકે કે અમે તમારી વસ્તુને પાછી દઈ શકીએ કે ના દઈ શકીએ. તો કે મને એના પાસે લઈ જાઓ. ઓકે, ચાલો. એ બધા ચોરો ભેગા થઈ અને એના શેઠ પાસે લઈ જાય છે, પત્રો પાસે. બધા બેસે છે, ચોરે બેસે છે, એનો શેફે બેસે છે, અલ્લામા મજલિસી મોહમ્મદ મજલિસી પણ બેઠે છે. હવે કે મને કિતાબ જોયો છે, તો કિતાબ તો આપી દઉં છું, હાલો વાંધો નહીં. પણ એ ચોરનો શેફ જે હતો એ કહે છે કે અમે ચોર ભલે છીએ, અમને બહુ હલકા ના લેખજો, અમે સાવ કાંઈ, અમારું દિલ કઈ મુર્દા નથી, અમારામાં અમુક સારી સિફત છે. તો કે શું સારી સિફત છે? તો કે અમે જેનું નિમક ખાઈ લીધું હોય અમે એની ચોરી નથી કરતા. અમે જેના ઘરે એક વખત જમી લીધું હોય એની સાથે અમે નિમક હરામી નથી કરતા. અમે એટલા ખુદદાર છીએ કે જેનું નમક ખાધું હોય એની સાથે નમક હરામી નથી કરતા. અલ્લામા મજલિસી કે તમે ખોટું બોલો છો, જુઠ્ઠા છો. તો કે કેમ? ના, અમે કોઈ દિવસ અમારો દાખલો ન મળે કે જેણે અમને કઈ ખવડાવ્યું હોય, જેને અમારા ઉપર કઈ શાન કર્યો હોય અને અમે એના ઘરમાં લૂંટમાર કરીએ, કોઈ દિવસ નહીં. તો કે તમે ખુદાનો રિસ્ક નથી ખાતા? તમે ખુદાનો રિસ્ક નથી ખાતા? સૌથી વધારે તમે નિમક ખાધું હોય તો કોનું ખાધું છે? વમા મિન દાબ્બતિન અલલ અર્દ ફિલ અર્દ વ અલલ્લાહિ રિઝ્કુહા. કે દુનિયામાં જે પણ કઈ જાનદાર છે એ અલ્લાહનો રિસ્ક ખાય છે. તો અલ્લામા મોહમ્મદ મજલિસી ફરમાવે છે કે તમે ચોર લોકો જૂઠા છો, તમે અલ્લાહનો રિસ્ક ખાવ છો, અલ્લાહનું નિમક ખાવ છો અને એની સાથે નિમક હરામી કરો છો. આ ગુનાહ અલ્લાહની બારગાહમાં નિમક હરામી કહેવાય કે અલ્લાહનો રિસ્ક ખાઈને અલ્લાહની સામે આપણે બગાવત કરીએ. આપણે દુઆ ઇફ્તિતાહમાં રોજ પડતા હોઈએ, ખુદાયા તું તો મને રોજ રિસ્ક આપે છે, તું મારો કેટલો સારો અલ્લાહ છો પણ હું તારો કેવો ખરાબ બંદો છું. હદીસે કુદસીમાં છે, ખુદાવંદી આલમ ફરમાવે છે, યબ્ન આદમ, આય મારા આદમના દીકરા, રોજ મારા તરફથી તને નવું રિસ્ક મળે છે અને રોજ તારા તરફથી મને તારો ગુનાહ મળે છે. જ્યારે આ સાંભળે છે ચોર વિચારમાં પડી જાય છે. આ જગ્યા છે કે જે ચોરની બસીરતની આંખો ખુલે છે, તોબા કરે છે, ચોરી છોડી દે છે અને એક નેક માણસ બની જાય છે, એની જિંદગીમાં નૂર આવી જાય છે. તો કહેવાનો મકસદ, ત્રણ રીતે ઇન્સાનની જિંદગીમાં નૂર પ્રવેશી શકે છે. પહેલું કે જ્યારે વિચાર કરે કોઈ વસ્તુ પર ત્યારે એની જિંદગીમાં નૂર આવી શકે. આપણે પણ વિચાર કરશું, આપણી જિંદગીમાં શાયદ એક નિંદરમાંથી જાગૃતિ આવે અને આપણે દીન તરફ આગળ વધીએ. બીજી વસ્તુ ના સાંભળીએ, કાંઈક આપણે હદીસ સાંભળી, કાંઈક કુરાનની આયત સાંભળી, કોઈ સારી નસીહત સાંભળી, તો આપણે એનાથી ઉઠી શકીએ છીએ અને એ ઉઠવાથી આપણે આપણી જિંદગીમાં નૂર લાવી શકીએ છીએ, જે નૂર આપણને કયામતમાં કામ લાગશે. જંગે બદ્ર પછી અમુક
મક્કાના મુશ્રિકો કેદ થઈ ગયા, પ્રિઝનિયર થઈ ગયા, કેદ કરી લેવામાં આવ્યો. રસૂલે ખુદાએ 2-3 શરાયત રાખી હતી. પહેલું, ઇસ્લામ કબૂલ કરી લે, આઝાદ કરી દેવામાં આવે. યા પછી વાંચતા લખતા આવડતું હોય તો એક મુસલમાનને વાંચતા લખતા શીખવાડે, આઝાદ કરી દેવામાં આવે. ત્રીજું કે મક્કાવાળાઓ એની માટે પૈસા મોકલે, ટાક્સ ભરે અને એને આઝાદ કરી દેવામાં આવે. આ 3 શરાયત રસૂલે ખુદાએ રાખી હતી. તો હવે એક માણસ જે છે ઝુબૈર બિન મતઅમ, આજે જે પોતાના એક ફામીના માણસને છોડાવવા માટે મક્કાથી પૈસા લઈ અને મદીના આવે છે કે પોતાના ફામીના એક માણસને છોડાવી શકે. પણ રસૂલે ખુદા નમાઝે ઝોહરમાં મસરૂફ હતા. જનાબે કંબર કે કોઈ કહે છે એને કે વાંચજો, રસૂલે ખુદા આવે પછી આનો ડિસિઝન લેવામાં આવશે. રસૂલે ખુદા નમાઝ પઢીને આવે છે, સૂરે તૂરની 2મી આયત પડતા હોય છે. ઇન્ના અઝાબ રબ્બિકા લવાक़િ, તારા પરવરદિગારનો અઝાબ જરૂર આવવાનો છે. મા લહુ મિન દાફિ, અને ઈ અઝાબને કોઈ પાછો ધકેલી શકવાનો નથી. આ આયત જ્યારે સાંભળે છે ઉઠી જાય છે, આ શું કરું છું? રસૂલે પૂછે છે કે આ તમે શું પડ્યા? તો કે આ કુરાનની એક આયત છે કે અલ્લાહનો અઝાબ એક વખત આવવાનો છે અને એનાથી કોઈ નહીં બચી શકે સિવાય કે ઈમાન લાવનારાઓ. અને અલ્લાહના અઝાબ સામે કોઈ પ્રોટેક્શન નથી જેના ઉપર આવી પડે. એ માણસના શરીરમાં ધ્રુજાવી પડે છે. આવ્યો તો કોઈ કાફિરને આઝાદ કરવા અને પોતે થઈ જાય છે આઝાદ, મુસલમાન થઈ જાય છે, કુફરના ફંદામાંથી આઝાદ થઈ જાય છે. આપણે આ મજલિસોને બધું કરીએ છીએ શા માટે? પોસિબલ તમે લોકો વિચાર કરતા હોય કે આગા મુખી આવ્યા છે એટલે ભાટા જ દે છે. ભાટા નહીં, કોશિશ ઈ છે કે શાયદ કોઈ એક વાતથી આપણી જિંદગીમાં આપણે તૂટી જઈએ અને આપણી જિંદગીમાં નોટ લઈ આવીએ. નહીતર અહીંયા જે રોનક માહે રમઝાનમાં જોવા મળે છે એ શાયદ માહે રમઝાન પછી ના હોય. નહીતર હોવું તો ઈ જોઈએ કે આ માહે રમઝાનમાં આટલી મજલિસો સાંભળી, આટલી કુરાનની તિલાવત કરી, આટલી દુઆ પડી, એટલા આમાલ કર્યા. આપણી જિંદગીમાં આપણે આંખો ઉઘાડવી જોઈએ, દીન પ્રત્યે જવાબદારી આવવી જોઈએ, પરંતુ નથી આવતી. મતલબ કે હજી આપણી આ દિલની આંખો હજી સૂતી છે, આપણી જિંદગીમાં નૂર નથી આવ્યો. એમ લાગે મારે રમઝાન પછી કે ઇમામ વાળા ગરીબ થઈ ગયા હોય, મસ્જિદ ગરીબ થઈ ગઈ હોય. શું કામ? કારણ કે આ ગફલત છે, અંધારું છે આપણી જિંદગીમાં. નકર કોઈ માણસ સુધરી જાય તો એના માટે એક ઈશારો કાફી છે. આપણે કહેવાય છે ને અકલમંદને ઈશારો કાફી. આ ઈશારો નહીં એટલે એટલી મજલિસો, એટલા ખર્ચા, એટલા બકરા કાપવામાં આવે છે, એટલા કુકડા કાપવામાં આવે છે. શું કામ? આ બધું કે જેથી શાયદ ઇન્સાન પોતાની જિંદગીમાં ઉઠી જાય. તો 2 રીતે ઉઠે છે. એક ઇન્સાન કોઈ વસ્તુ ઉપર વિચાર કરે, ઉઠી જાય. યા કોઈ વસ્તુ કોઈ વખત હાદીસ નસીહત સાંભળે, ઉઠી જાય. ત્રીજું, કોઈ મોજીઝો, કોઈ એવી મિરાકલ જોવે, એ ઉઠી જાય. મૌલાએ કાયનાત જયારે જંગે સિફીનમાં જતા હતા, બધા રસ્તામાં પ્યાસા. રાહિબ એક રાહિબ જે છે ત્યાં આજો રસ્તામાં મળે છે, પૂછે છે ને કઈ આજુબાજુમાં કે પાણી? તો કે નથી, અહીંયા પાણી બહુ ઓછું હોય, નથી પાણી કે જેથી તમારું આખું લશ્કર સૈરાબ થઈ શકે નથી. ઇમામ અલી અલૈહિસ્સલામ ઘોડાથી નીચે ઉતરે છે, એક પથ્થરને હટાવે છે, એમાંથી ચશ્મો ફૂટે છે કે ચશ્માથી આખું લશ્કર સૈરાબ થઈ જાય છે. જ્યારે આ મિરાકલ જોવે છે એ રાહિબ આવે છે ઇમામ અલી અલૈહિસ્સલામ પાસે કે તમે કોઈ નબી અથવા વસી હોવા જોઈએ. તો કે કેમ? તો કે આ અમારી કિતાબમાં લખેલું છે કે અહીંયા કોઈ એક નબી અથવા વસી આવશે કે અહીંયા પાણીનો મોટો ચશ્મો એક પથ્થર નીચે છે,
એ પથ્થરને હટાવશે અને એમાંથી પાણી કાઢશે. તો એ અમારી કિતાબમાં છે ને આજે તમે એ પથ્થર ગોતી કાઢ્યો અને તમે પથ્થરને હટાવ્યો અને પાણી નીકળ્યો, એટલે તમે કોઈ નબી અથવા નબીના જાનશીન હોવા જોઈએ. તો ઇમામ અલી ઇસ્લામ કહે છે કે હું નબી નથી, બલકે નબી કરીમ હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જાનશીન છું. આઈના સામે મિરાકલ દેખાણો. ક્રિશ્ચિયનમાંથી હાથ ઉઠાવે છે, મુસલમાન થાય છે. ઇમામ અલી અલૈહિ ઇસ્લામની સાથે જંગે સિફીનમાં જાય છે અને લૈલતુલ હરીરમાં એની શહાદત વાકે થાય છે. વિચાર કરીએ, એક વસ્તુ મિરાકલ. આપણે તો ઘણા મિરાકલ જોઈએ છે આપણી જિંદગીમાં. હા, મારી સામે ક્યાં કોઈ મોજિઝો કરે છે? નહીં, ઘણા મિરાકલ દેખાય છે. શું એ મિરાકલ નથી કે તમારી પાસે કાંઈ નહીં હતું ને અત્યારે જે છે અલ્હમ્દુલિલ્લાહ બધું આવી ગયું? આ એક મિરાકલ નથી? ઘણી વખત આપણી જિંદગીમાં ખુદા આપણને આ વસ્તુ દેખાડતો હોય છે કે ઘણી એવી મુસીબત આવી પડે છે અને આપણને એમ થાય કે આ મુસીબત નહીં નીકળે, પણ ખુદા કંઈક એવું કરે છે કે મુસીબત ઓટોમેટિકમાં આપણી ઉપરથી ચાલી જાય. ઘણી વખત આપણે જોઈએ કે એક્સિડન્ટમાં આપણી આખી મોટર જે છે એ ડૂચા વળી જાય, પણ આપણને કાંઈ ના થાય. આ એક મિરાકલ નથી તો શું? તો ઘણી વખત ઇન્સાન આવા મિરાકલના હિસાબે જે છે એ પોતાની આંખો ઉગાડે છે, પરંતુ જે ગફલતમાં હોય એને આ ત્રણેય વસ્તુ અસર નથી કરતું. ના એને વિચાર કરવાની તાકાત મળે છે, વિચાર કરે છે તો એની આંખો નથી ઉગાડતી. સાંભળે છે એટલી મજલિસો એટલી હદીસો તો પણ આંખો નથી ઉગાડતી. આટલા મિરાકલ પોતાની જિંદગીમાં જોવે છે, આજીબો ગરીબ વસ્તુ જોવે, છતાં પણ આંખો નથી ઉગાડતી. ખુદાવંદી આલમ કહે છે, શું તમે સૂરજ અને ચાંદને નથી જોતા? રાત અને દિવસને બદલાવાના નથી જોતા? એ પણ એક મિરાકલ છે. કોણ કરી શકે? આ ખુદા નથી તો કોણ ચલાવે છે આ જિંદગી? એક દેવવાર તમને આપેલો કે તમારા ખુદા હોવાની તમે એક દલીલ લઈ આવજો. ઇન્શાઅલ્લાહ બધાએ દલીલ ગોતી કાઢી હશે, પણ એક સામાન્ય દલીલ આ છે આપણા પાસે કે આ દુનિયા ચાલે છે ફરે છે તો કોઈ ચલાવવા વાળું જરૂર હોવું જોઈએ. તો એ ખુદા નથી તો કોણ છે? આપણને પેદા કરવા વાળા ખુદાએ જાત જાતની મખલૂક જોઈએ છે. આપણે ઓલો એક કાનાલ આવે છે, નામ ભૂલી ગયું શહેરનું, કે જેમાં દરિયાના બધા અંદરની વસ્તુ દેખાડતા હોય, જાનવરો દેખાડતા હોય ને ઘણી ચેનલ છે, જીઓગ્રાફી છે અથવા તો જર્ની છે, એવી ઘણી ચેનલ જે છે ટીવી ઉપર આવતી હોય. આપણને જોવી પણ બહુ ગમે. ઘણી વખત ક્રોકોડિલ દેખાડતા હોય, ઘણી વખત જે છે જૂના જમાનાના ડિનાસોરના હાડકા દેખાડતા હોય, ઘણી વખત દરિયામાં રહેતા કીડાને એવી મચ્છી દેખાડતી હોય. આ બધું દેખાય, કેટલી જોવાની મજા આવે. કેવી ખુદાએ સારી મખલૂક પેદા કરી છે. પણ આપણે એ વસ્તુને જોઈને ખુશ તો થઈએ છીએ, પણ ખુદા પ્રત્યે આપણી આંખો નથી ઉકળી કે ખુદાએ કેટલો આપણા કેટલી આ દુનિયામાં મખલૂક પેદા કરી છે. તો ખુદા છે. આપણે આપણા શરીરમાં જોઈએ, ઇમામે અલી અલૈહિ ઇસ્લામ ફરમાવે છે, મન અરફા નફસહુ ફકદ અરફા રબ્બા, કે જેણે પોતાના નફ્સને ઓળખી લીધો એ પોતાના રબને ઓળખી લીધો. કુરાનમાં પણ તો આપણે આપણી જાતને ઓળખી શકીએ છીએ. ખુદાએ કેવું સરસ મજાનું ક્યોર બનાવ્યું છે. કોઈનું કેર ભૂસે થાય છે પછી ઓપરેશન કરાવવા જાય છે, કેટલો મિરાકલ જોવે છે કે આખો ડોક્ટર જે છે એનો ક્યોર કાઢે છે, દિબુશે કરે છે, છતાં પણ એ ક્યોર વગર ઇન્સાન જીવી નથી શકતો. આ અલ્લાહ તરફથી આ બધા મિરાકલ જોવા મળે છે આપણને જિંદગીમાં. એક માણસ મરવા પડ્યો હોય ને ઉઠી જાય છે. ખુદા આપે છે જીવન અને મોત, ખુદા આપે છે. એક નાનકડો એવો નુતફો, સ્વામનો નુતફો, પણ એનામાંથી ખુદાવંદી આલમ એક બાળક બનાવે છે. આ શું ઇન્સાનના વિચાર માટે, જાગૃત થવા માટે કાફી નથી? એક નાનકડો એવો નજીક નુતફો છે, એમાંથી એક નવજાત શિશુ મળે છે કે બધાને એના ઉપર રહેમ આવે છે, બધાને એને રમાડવાનું મળે છે. આ નાનકડો એવો નુતફો હતો, નજીક નુતફો, એમાંથી એક સરસ મજાનો બહેતરીન શક્લ વાળો ઇન્સાન બને છે. શું આપણે વિચાર નથી કરતા? અગર વિચાર કરીએ તો આપણને દીન બાબતે, આખિરત બાબતે આપણી આંખો ઉઘડી શકે છે. આપણે બધાને મરતા જોઈએ છીએ,
છતાં પણ આપણી આંખોને કેવું પડે. એટલા માટે તો સવાબ બયાન કરવામાં આવ્યું છે. તમે જાઓ કબ્રસ્તાને રોજ, વિચાર કરો બેસીને, કબ્રમાં જુઓ. આપણે મુર્દાને ઉતારતા જોઈએ છીએ, છતાં પણ આપણી આંખો નથી ઉઘડતી કે એક દિવસ આપણે પણ જવાનું છે. ફેસબુકની છેલ્લી વાત કહી જામત તમામ ગઈકાલે જ હતું. સારી વાત. ઇન્સાન દુનિયામાં 3 વસ્તુ માટે બહુ કામ કરતો હોય છે. પોતાના નામ માટે, પોતાના કપડાઓ માટે અને પોતાના મકાન માટે. નામ એનું સારામાં સારું, ઊંચામાં ઊંચું, બધા ઊંચું નામ લે. કપડા એના સારામાં સારા હોય એમ બોલતા હોય, અને એનું મકાન બહુ સારું હોય. પણ આ 3 વસ્તુ એક મૈયત માટે વિચાર કરો, શું હશે? નામ મરહૂમ, કપડું કફન, મકાન કબ્ર. 3 વસ્તુ એક જ છે, બધા માટે સરખી. ફાજબરુ યા ઉલિલ અબસાર, હે ઉગાડી આંખો, ઇબ્રત હાસિલ કરો, લેસન લો. જ્યારે લેસન લેશું આપણી આંખો ઉઘડી જશે અને આપણે દીન પ્રત્યે જાગૃત થઈ જશું. જ્યારે જાગૃત થઈ જશું, અલ્લાહ તરફથી આપણને નૂર મળશે કે જે નૂર બીજી કોઈ જગ્યાએથી મળવાનું નથી. આખિરમાં દુઆ કરીએ, પરવરદિગાર બિહક્કી મોહમ્મદ વ આલી મોહમ્મદ, हमारे गुनाह कबीरा सगीरा ने माफ फरमा. खुदाया हमने दीन प्रत्ये हमारी आंखों ने उघाड़ी आप. खुदाया बिहक़ मोहम्मद व आले मोहम्मद हमने हमारी जिंदगी में आखिरत में नूर इनायत फरमा. खुदाया बिहक़ मोहम्मद व आले मोहम्मद हजरत आयतुल्लाह सिस्तानी તેમજ દીગર મરાજીઓને સેહત સલામતી સાથે લાંબી ઉંમર ઇનાયત ફરમા. खुदाया बिहक़ मोहम्मद व आले मोहम्मद इमाम ज़माना इस्लाम में ज़ुहूर में जल्दी जल्दी ताजील फरमा અને મને અંસારોમાં શુમાર ફરમા. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.